हाँ हेलो नमस्कार હું છું ભરત સર સાથી પેપર સેટની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સમાં ચોથું પેપર આપણે સોલ્વ કરવાના છીએ એકદમ અમેઝિંગ પ્રકારના આપણે પ્રશ્નો એની અંદર લીધા છે ઘણા ખરા હશે કે જેણે ઓલરેડી સોલ્વ કર્યા હશે કોઈક પ્રશ્નો ક્યાંક અટકતા હોય તો એ સોલ્વ કરાવી દઉં છું જુઓ અને હા મારી સાથે સાથે પણ ટ્રાય કરજો એડવાન્સ થાય તો એડવાન્સ કરજો જેટલું જાતે પ્રેક્ટિસ કરશો એટલો મેક્સિમમ ફાયદો થશે એટલે સૌથી પહેલાં એ ખાસ યાદ રાખવું જરૂરી છે કે મેક્સિમમ જાતે પ્રેક્ટિસ કરો દિમાગ લગાવશો વિચારશો ત્યારે આઈડિયા આવશે બાકી જોશો ત્યારે ખબર પડી જશે પણ પોતાનું દિમાગ નહીં ચાલે તો એ એક્ઝામની અંદર નુકસાન કરી શકે એટલે સૌથી પહેલાં જાતે જોવો નથી થતો તો લેખિત જોવાનું ટ્રાય કરો લેખિતથી બી નથી થતો ત્યારે વિડીયો સોલ્યુશન ઉપર જવું જોઈએ આ પેટર્ન છે સો પ્લીઝ સમજજો ચલો શરૂઆત કરીએ કે જો ગુસ્સા એક્સ વાય બરાબર 1 હોય તો ગુસ્સા એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય બરાબર કેટલો થશે હવે આની અંદર ધ્યાન રાખો કે કોઈ પણ બે સંખ્યા છે એક્સ અને વાય એનો ગુસ્સા 1 થયો હવે આ બે સંખ્યાની એકવાર બાદબાકી કરવાની ને એકવાર સરવાળો કરવાનો હવે એનો ગુસ્સા શોધીએ તો કેટલો આવશે તો આનો જવાબ યાદ રાખી લો ફિલહાલ આની જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ લાંબી છે તો એની સોલ્યુશન અત્યારે હું નથી કરાવું મતલબ સમજી લો કે આ જીએમ ગોખી મારો જેવી વાત છે કારણ કે અમુક પ્રશ્નો એવા પણ હોય કે જેને આપણે ડાયરેક્ટ યાદ રાખવા જરૂરી છે ઓકે તો યાદ રાખી લો જૂના સિલેબસનો દાખલો છે બહુ જૂના સિલેબસનો એના પછી આપણે આગળ વધીએ કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આટલો આપેલો હોય તે દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા હશે તો તમારું કામ શું છે શૂન્યનો સરવાળો અને જે ગુણાકાર જાણીએ છીએ એના ઉપરથી બહુપદી શોધવી ડાયરેક્ટ પહેલાં કહું જુઓ કે આવું જ્યારે તમને પૂછ્યું હોય ત્યારે આપણી પાસે બહુપદી શોધવા માટેનું આખું નથી લખતો ડાયરેક્ટ જવાબ ઉપર આપણે જઈએ એક્સનો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા યાની બંનેનો સરવાળો -3 × એક્સ અને પ્લસ બંનેનો ગુણાકાર તો ગુણાકાર કેટલો છે 2 તો કઈ બહુપદી ફિટ બેસે છે જોઈ લો એક્સનો સ્ક્વેર + 3x + 2 પહેલી આવી રીતે જવાબ આપવાનો બિલકુલ ઓછા સમયની અંદર જવાબ આપવો જરૂરી છે કારણ કે જેટલો સેક્શન એમાં સમય બચાવશો એટલો તમને આગળ જતાં બી સી અને ડીમાં ફાયદો થશે એટલે અહીંયા થોડીક ઝડપ રાખવી પણ જરૂરી છે પણ હા ઉતાવળમાં ખોટું નહીં કરતા એ ધ્યાન રાખજો એટલે આપણી પાસે જે આખું સૂત્ર હતું ને આ સૂત્ર છે જુઓ એ પણ તમને કહી દઉં કે પી ઓફ એક્સ = અહીંયા કે એક્સનો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કે એક્સ ને પ્લસ કે આલ્ફા ઇન્ટુ બીટા આ આખું સૂત્ર છે અને આની હિસાબે આપણે પ્રોસેસ કરવાની આવે આવો જ દાખલો તમને 2 માર્ક્સની અંદર બી પૂછાય તો પણ ધ્યાન રાખી સમજદારીથી કામ કરવું જરૂરી છે નેક્સ્ટ 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 = 0 સમીકરણને કેવી રેખાઓ હશે એ જોવાનું કેટલીય વખત આ વસ્તુ આપણે જોઈ છે તો શું કરવું પડશે ખબર છે x1 / x2 अच्छा a1 / a2 a1 / a2 b1 / b2 અને c1 / c2 આ શરત અનુસાર એક પ્રશ્ન હોય ને હોય જ એટલે બહુ ધ્યાન દઈને સમજદારીથી કામ કરી લેજો ચલો તો અહીંયા કોણ છે આપણી પાસે 2 ચલો અહીંયા 2 મૂકી દો આની બાજુમાં કોણ છે 4 અત્યારે વચ્ચે કોઈ રિલેશન નહીં દર્શાવવાનું અહીંયા 3 અહીંયા કોણ છે 6 અહીંયા કોણ છે -9 અને અહીંયા કોણ છે -18 કેવી શરત આવશે જુઓ આનો જવાબ 1/2 આનો જવાબ પણ 1/2 આ કેન્સલ કરીએ તો જવાબ 1/2 ત્રણેયનો જવાબ સરખો આવ્યો એનો મતલબ આ શરત લાગુ પડી હવે બોલો આ ત્રણેય સમાન હોય તો શું થાય રેખા એક હશે એના ઉપર બીજી હશે એનો મતલબ એને સમપાતી કહેવાય અનંત ઉકેલ હોય સુસંગત છે અવલંબી છે આ 4 પેટર્ન 4માંથી કોઈ બી રીતે ઘુમાઈ ફેરવીને પ્રશ્ન પૂછાય જેમ કે અહીંયા રેખાઓ પૂછે તમને એનો ઉકેલ પૂછે સુસંગત છે કે નહીં એવું પૂછે અને અવલંબી છે કે નહીં એવું પૂછે તો આ બહુ ધ્યાન રાખી અને કામ કરવાનું તો અહીંયા બંને રેખાઓ કેવી હશે સમપાતી છે જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ ના હોય ઉકેલ ક્યારે ના મળે તો આ થિયરી રિલેટેડ પણ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે તો કેટલા આવશે d > 0 d < 0 અને d 0 ધન હોય આમાં ઋણ હોય એવું કીધું છે અને આમાં શૂન્ય હોય
તો આ ત્રણેય કિસ્સાની અંદર જવાબ બદલી જશે અને ડી મતલબ વિવેચક b² - 4ac. તો આની અંદર કેટલા ઉકેલ મળશે? બે ભિન્ન ઉકેલ મળશે. અહીંયા ઋણ હોય તો ઉકેલ ન મળે, ઉકેલ ન મળે અને અહીંયા શું આવશે? બે સમાન ઉકેલ મળશે, સમાન અને વાસ્તવિક. આ શરત તમને ખબર હશે, આના પૈકી કોઈ બી રીતે ઊંધો સીધો પ્રશ્ન પૂછે, ઘણી વખત આનામાંથી અહીંયા પ્રશ્ન પૂછાય, અહીંથી આમ પૂછાશે, ઉકેલ ના મળે. ક્યારે ઉકેલ ના મળે? તો કે ઋણ હોય ત્યારે. ઋણ કઈ જગ્યાએ દેખાય છે? તો આ રહ્યું ઋણ. ઓકે, તો થિયરિકલ પ્રશ્નો 24 માંથી 10 પ્રશ્નો એવા હોવાના ચાન્સ છે કે જેમાં કોઈ ગણતરી નહીં હોય, ખાલી બુદ્ધિ લગાવીને જવાબ આપવાનો છે. જેમ કે અહીંયાથી આ એક પ્રશ્નમાં આપણે ખાલી બુદ્ધિ જ લગાવી છે, આમાં ખાલી બુદ્ધિ લગાવી. ચલો આમાં થોડી બી ગણતરી કરી છે. હજી આગળ જોઈએ. અચ્છા, હવે ખાસ યાદ રાખજો કે ધોરણ 10 અને એની અંદર પ્રોપર તૈયારી કરવી, એન્ડ પોઈન્ટ ઉપર જે મહેનત કરેલી હોય ને એ એક અલગ લેવલની રિઝલ્ટ ઉપર છાપ ઊભી કરે છે. મતલબ કે આપણે અત્યારે એવા પોઈન્ટ ઉપર છે કે એક્ઝામ બહુ જ નજીક છે અને સમલમ 1 મહિના જેટલો સમયગાળો આપણી પાસે છે. જો ખરેખર પ્રોપર તૈયારી કરવી હોય, બહુ જ ઊંચા લેવલ ઉપર તૈયારી કરવી હોય તો ક્રેશ કોર્સની અંદર આવી જાઓ અને અમેઝિંગ તૈયારી કરાવીશું અને પરફેક્ટ સારામાં સારું રિઝલ્ટ આવશે એની ચોક્કસ ગેરંટી છે. તો શું મળશે આની અંદર? તો અહીંયા ઘણી બધી ફેસિલિટીઝ લખી છે અને દરેક વસ્તુ તમને ક્રેશ કોર્સની અંદર મળશે. સો પ્લીઝ ઘરે ફટાફટ વાત કરી જોડાઈ જાઓ અને બહુ જ ફાયદો થશે. બહુ એટલે બહુ જ ફાયદો થશે. જોડાશો પછી તમને એનો અહેસાસ થશે. ચલો 2k + 1 13, 5k - 13 આવી રીતે એક સમાંતર શ્રેણી આપી છે અને એના ક્રમિક પદો કીધા છે. કેવા પદો છે? ક્રમિક પદો. તો k શોધો. ક્રમિક પદ હોય અને k શોધવાનો. કે તો તમારે લોકો શું કરવું પડે ખબર છે? આ એક સૂત્ર છે, ડાયરેક્ટ યાદ રાખી લો. કેવી રીતે આવે પછી કહું. મતલબ કે 3 પદ હોય ને તો પહેલું અને છેલ્લું બંનેનો સરવાળો કરીએ ને એ વચ્ચેના ડબલ જેટલો થાય. આ સૂત્ર છે. કેવી રીતે આવે એ પણ સમજાવી દઉં છો. જેમ કે બીજામાંથી પહેલાને બાદ કરીએ તો જવાબ શું આવે? કે બીજામાંથી પહેલાને બાદ કરીએ તો આપણે એને ડિસ્ટન્સ બોલીએ છીએ. એવી રીતે ત્રીજામાંથી બીજાને બાદ કરીએ તો શું આવે? તો એને પણ ડિસ્ટન્સ કહેવાય. હવે યાદ રાખો કે બંને ડીની કિંમત હોય તો a2 - a1 અને a3 - a2 કહેવાય. a2 ને પકડીને આ બાજુ લાવો તો કેટલા થશે? a2 અહીંયા હતા ને a2 બીજા આ બાજુ આવશે. આને સામે લઈ જાઓ a1 + a3. તો જોઈ લો, આ બંને ભેગા કરી દો તો આપણી પાસે આ સીધું સૂત્ર થઈ ગયું. માટે યાદ રાખો કે જ્યારે કોઈ આવી કન્ડિશન પૂછાય તો વચ્ચેવાળાના ડબલ અને બે બાજુનો સરવાળો. હજી એ શોર્ટકટ છે. જુઓ, આ વચ્ચેવાળું છે ને, આ બધું કશું નહીં લખવાનું. આવું પૂછ્યું મતલબ વચ્ચેના ડબલ એટલે કેટલા થઈ ગયા? 26. અને હવે આ બંનેનો સરવાળો તો 5 અને 2 એટલે સીધો સરવાળો કરો 7k અને અહીંયા 1 અને -3. 1 - 3 તો જવાબ શું આવશે? -2. -2 ને પકડીને આ બાજુ લાવો એટલે કેટલા થાય? 88 થશે. તો અહીંયા શું વધ્યા? 7k. 7k નહીં લખવાના, સાતડો સીધા નીચે જશે. એવી રીતે એડવાન્સ વિચારવાનું. તો જવાબ કેટલો થઈ ગયો બોલો? 4. કશું જ નથી, ખાલી તમે 10 સેકન્ડની અંદર જવાબ આપી શકો. થોડુંક હજી ચલો વધારે જાય તો અડધી મિનિટ, તો બી કેટલા થયા? 24 પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને 12 મિનિટ થઈ. ચલો 15 મિનિટ, કોક વધારે જાય તો ચલો 20 મિનિટ, નો પ્રોબ્લેમ. 24 માર્ક્સનું પેપર 20 મિનિટમાં પૂરું થઈ ગયું. બહુ જ કહેવાય, કારણ કે 30% છે અને 30% એટલે ત્રીજો ભાગ સમલમ સમજી લો. તો તમારું પેપર 20 મિનિટમાં અગર પતી ગયું હોય સેક્શન એ તો કલાકમાં પૂરું થઈ જાય. વિચારો કેટલો બધો સમય છે. એટલે બહુ જ શાંતિથી લખશો તો પણ સારા માર્ક્સ આવશે. એટલે બહુ ઉતાવળ નહીં કરતા, પણ મેક્સિમમ સમય બચે તેટલો બચાવીને આગળ લઈ જવાનો. A, B, C અને D, E, F એની કિંમત આપી. હવે જોજો, અહીંયા તમને ખૂણાની કિંમતો આપી છે, એના હિસાબે આપણે સમજવાનું છે. A બીજો 50 કોનું માપ છે? F નું છે ને. જ્યાં A છે ત્યાં F આવે. A પહેલો છે ને તો F પહેલા આવે. પછી B છે, B નું માપ કેટલું? 70. તો આમાં 70 કોનું છે? E નું છે. તો જ્યાં B હોય ત્યાં E આવે. અને C, તો C નું માપ છે એટલું કોનું છે? અહીંયા 60, તો D નું છે. તો અહીંયા કોણ આવશે? D. ચેક કરો આવું કઈ જગ્યાએ છે? FED, સેકન્ડ ઓપ્શન. બરાબર. તો ખૂણાના આમાં 3 ખૂણા આપ્યા હતા. ક્યારેક એવું બી થાય કે એકાદ બાજુ આપી હોય, યા એક ખૂણો આપ્યો હોય ને બે બાજુ આપી હોય, તો પણ તમને આની સમરૂપતા દર્શાવવાની ખબર પડવી જોઈએ.
સમરૂપતામાં શું હોય કે ત્રણેય ખૂણા આના જેટલા ખૂણા હોય એટલા ને એટલા ખૂણાના માપ આના હોય. અને બીજું બાજુઓ ખાસ ધ્યાન રાખવાનું કે આમાં એ બી છે ને પહેલાં બે તો આના પહેલાં બે આવે, આમાં બી સી તો આના બીજા બે આવશે, પહેલું છેલ્લું તો પહેલું છેલ્લું. આટલી વસ્તુ ધ્યાન રાખીને કામ કરશો તો બલ્લે બલ્લે મસ્ત કામ થઈ જશે. નેક્સ્ટ, પી ઓફ -3 2 માંથી વાય અક્ષ ઉપર દોરેલા લંબનો લંબપાદ એમ હોય તો એમના યામ શોધો. હવે પહેલા તો લંબપાદ એનો મતલબ શું થાય? કા હો જાયગા દેખો, આવી રીતે એક વાય અક્ષ હોય અને આડી કોણ હોય એક્સ અક્ષ હોય. આ એક્સ અક્ષ થઈ ગઈ અને આ કોણ થઈ ગઈ વાય અક્ષ થઈ ગઈ. અહીંયા કોણ આવશે 0. હવે સાંભળજો આ બિંદુ કઈ જગ્યાએ હશે? -3 2 -3 છે એટલે એક્સના -3 ક્યાં હોય તો કે આટલે હશે અને હવે એનો પાડોશી પ્લસ છે એટલે ઉપર ચડવાનું. તો આ બિંદુ સમલંબ અહીંયા હશે આશરે. હવે એવું કહે છે કે વાય અક્ષ ઉપરનો લંબપાદ, વાય અક્ષ ઉપર એટલે જ્યાં છો ને ત્યાંથી તમારે વાય અક્ષને લંબ દોરવાનો અને આ જગ્યાએ જે બિંદુ છે એમ છે ને એમના યામ કેટલા હશે? હવે સ્વાભાવિક છે કે અહીંથી આપણે અહીંયા પહોંચ્યા એટલે વાય યામ કોણ 2, તો મતલબ અહીંયા 1 હશે ને અહીંયા 2 હશે. તો આનો વાય યામ પણ કેટલો હશે? 2 આવશે. અને આનો એક્સ યામ કોણ હશે? તો આ એક્સ યામ અહીંયા 0 છે, તો 0 થી સીધા ગણીએ તો 0 થશે. ઓકે, તો આના યામ કેટલા થઈ ગયા? 0 2. તો હવે આની અંદર શોર્ટકટ બતાવજો. વાય અક્ષનો લંબપાદ, વાય અક્ષ પર લંબપાદ પૂછાય તો કોણ હશે? કોણ હશે? તો એક્સ યામ હંમેશા 0 અને વાય યામ જે હોય તે. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયો? આનો બગડો હતો ને તો બગડો એમના એમ રહેશે અને અહીંયા તમારે 0 કરી દેવાનો. અને જો એક્સ અક્ષ પર લંબપાદ પૂછાય, એક્સ અક્ષ ઉપર લંબપાદ પૂછાય તો એક્સ યામ જે હોય તે જ અને વાય યામ કમ્પલસરી 0 થઈ જશે. આટલી વસ્તુ થિયરિકલ પોઈન્ટ્સ ધ્યાન રાખજો તો કभी પસ્તાના નહીં પડેગા. હવે જોઈએ કે 1 - sin² θ + cos² θ. કેટલું આસાન છે. sin² + cos² ની કિંમત કેટલી થાય બોલો? ત્રિકોણમિતિનું સૌથી પહેલું પાયા લેવલનું સૂત્ર. તો આનો જવાબ આવશે 1. તો શું થઈ ગયું? 1 - 1 અને ઉપર છાપરું છે જ, એકમાંથી એક જાય શું જવાબ આવે? 0. 0 નું વર્ગમૂળ એટલે પણ શું રહેશે? 0 રહેશે. ઓકે, આવી રીતની એકદમ સર્વસામાન્ય પ્રોસેસ છે, એ ધ્યાન રાખીને કામ કરવાનું. ખાસ યાદ રાખી લો કે ટાર્ગેટ 24 સેક્શન એ, અને સેક્શન એની અંદર 24 માંથી જો 24 લાવવા હોય ને તો બહુ બધી મહેનત કરવી પડશે, કારણ કે ત્યાં કોઈ જનરલ ઓપ્શન નથી અને વિકલ્પ બી નથી. અને 24 માંથી 24 કમ્પ્લીટ લખવા પડે અને એ લખવા માટે તમને મળશે ટાર્ગેટ 24 ની સિરીઝ. 24 માંથી 24 લાવવા અને એના માટે અમે ઘણા બધા સોલ્યુશન મૂકવાના છીએ અને એ પણ ક્યાં? યુટ્યુબ ઉપર. માટે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો, જેથી જે કોઈ પણ વિડીયો મૂકે એની નોટિફિકેશન તમને મળી જાય, તમે વિડીયો જોઈ શકો. એક્ઝામનો સમય હશે, બહુ જ ધ્યાન દઈ સમજદારીથી મહેનત કરવાની છે, એટલે એમને યુટ્યુબમાં ભટકવા જવાની જરૂર નથી. જ્યારે વિડીયો આવે ત્યારે ફટાફટ જોઈ લો તો તમારું કામ થઈ જશે. હવે એમ થાય કે નહીં સાહેબ અમને યુટ્યુબમાં ગયા પછી કંટ્રોલ નથી થતું, અમે તો ઘણું બધું યુટ્યુબમાં જોઈ લઈએ છીએ. આ સેમ વિડીયો આપણી એપ્લિકેશન ઉપર આવશે, પણ આપણી એપ્લિકેશનની અંદર ફ્રી નહીં હોય, એમાં કંઈક સમથિંગ ચાર્જ હશે 49 રૂપીસ, પણ એ તો તમને એડવાન્સ મળી જશે. યુટ્યુબમાં ધીરે ધીરે આવશે, આમાં બધું એક સાથે મળી જશે, PDF બી મળી જશે, સીધો એનું સોલ્યુશન બી મળી જશે. તો એનો લાભ તમે ચોક્કસ લઈ શકો. બટ હા, ક્રેશ કોર્સ તમે જોઈન કરી લીધો છે તો આની કોઈ અલગ ફી આપવાની થતી નથી. ચલો શરૂઆત કરીએ આગળ. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. સાંભળજો ધ્યાન દઈને. એક ચતુષ્કોણ છે અને વર્તુળને પરિગત છે. એનો મતલબ એવો થાય કે અંદર વર્તુળ છે અને બહાર ચતુષ્કોણ છે. આવી રીતે એક વર્તુળ થઈ ગયું અને એને બહાર કોણ છે? એક ચતુષ્કોણ છે. તો અહીંયાથી ધારો કે આપણે આવી રીતે દોરીએ, અહીંથી આમ દોરીએ, અહીંથી આમ દોરીએ અને અહીંથી આવી રીતે આપણે દોરી દઈએ. બરાબર, બધી બાજુ નડે છે. ચલો થોડું એડજસ્ટમેન્ટ કરી લઈએ. ચલો હવે ઠીક છે. તો આવી રીતે એક આપણને માહિતી આપેલી છે. હવે લાંબુ ટૂંકું નહીં વિચારતા. હવે ઘણી વખત એવું થાય કે આ કદાચ ટૂંકું માપ હશે, જેમ કે 7.2 સેન્ટીમીટર, આ હશે 8.5 સેન્ટીમીટર. BC, DA મતલબ અહીંયા છે 6.9. વાહ,
ઓલમોસ્ટ લાંબુ છે, લાંબુ દેખાય છે થોડું, એટલે વાંધો નહીં. બટ ધારો કે કદાચ અહીંયા આપણે 7.2 લખવાના હતા અને અહીંયા ધારો કે 5 લખાય પછી થાય હાય હાય તો ઊંધું થઈ ગયું, એ બધું નહીં વિચારવાનું. આના કોઈ માર્ક્સ નથી, આપણે સમજદારી માટે કામ કરીએ છીએ. તો જ્યારે પરિસ્થિતિ આવી હોય તો તમારા લોકોએ શું કામ કરવાનું છે? લે તને રહેવાનું જાણે કીધું તું. ચલો इसको इधर सेट कर देते हैं. ઓકે, તો હવે આની અંદર નિયમ શું છે? નિયમ ખાસ સમજી લો બચ્ચો કે સામે સામે જે બાજુ હોય ને, મતલબ કે આ બે બાજુનો સરવાળો કરવાનો તો કેટલા થશે? AB અને વત્તા આ બાજુ કોણ છે? CD. તો એ કોના જેટલું માપ થશે? તો ઊભી બે બાજુ જેટલું, મતલબ એકા અને એકા. તો શું આવશે? BC વત્તા AD. BC અને વત્તા શું આવશે? AD થઈ જશે. ચલો ગણો. AB નું માપ કેટલું છે આપણી પાસે? 7.2 છે. પછી CD નું માપ કેટલું છે? CD આપણને ખબર નથી, એ આપણે શોધવાના છે. તો એમને એમ રાખો. BC, તો BC નું ઊભું માપ કેટલું આવ્યું? 8.5 અને AD તો એ કેટલા આવશે? 6.9. આટલી પ્રોસેસ છે. કર દો સરવાળો ફટાફટ અને 7.2 ની સામે લઈ જાઓ. 9 5 14 નો ચોગડો વધી 1, 7 અને 8 એટલે 15.4 અને આ સામે જાય એટલે 7.2. તો 2 અને અહીંયાથી 15 માંથી 7 જશે તો 8. તો CD નું માપ આટલું આવી ગયું. જો અગર પાછળ સેમી લખેલું હોય તો આનું પણ સેમી આવશે. એટલે એકમ ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું. 8.2 સેન્ટીમીટર. જો કે MCQ વગેરેમાં એવો કોઈ ફરક પડતો નથી. અને આમે જો નવી ગાઈડલાઈન આવી છે એની અંદર એવું કીધું છે કે તમે જે લખ્યું છે એનો ભાવાર્થ જો જવાબને લગતો હોય તો તમે એનો માર્ક્સ તમને મળશે. બહુ જ આસાન પેટર્ન કરી નાખી છે. મતલબ સમજી લો તમને એવું પૂછ્યું હોય કે અમદાવાદથી રાજકોટ જવું છે, તો અમદાવાદથી રાજકોટમાં શેમાં જવાય? બુકમાં લખેલું હોય બસ, તો પહેલાં બસ લખો તો જ જવાબ મળતો, બાકી જવાબ ના મળતો. જ્યારે હવે તમે બસ લખો તોય જવાબ સાચો, બાઇક ઉપર જાઓ તોય જવાબ સાચો, ચાલીને જાઓ તોય જવાબ સાચો, ટ્રેનમાં જાઓ તોય સાચું, સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન લઈને જાઓ તોય સાચું. તમને જે મોજ આવે એ જવાબ લખવાનો. અહીંથી ત્યાં જવા માટે કેવી રીતે જવાય? તો કુછ ભી, ગમે એ રીતે જવાય. તો હવે જવાબ તમને જે લખો એનો સાચો આપવાનો. પહેલાં બસ લખો તો જ સાચું આપતા. બોલો કેટલી મસ્ત પ્રોસેસ થઈ છે ને. આવી રીતે આપણે આપણે એનો મતલબ કે હાવ ગપ્પમ ગપ્પી નહીં કરતા. ઓકે, ચલો આગળ વધીએ કે ઘડિયાળમાં 1 કલાક કાંટા દ્વારા 1 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને છે. બહુ ધ્યાન રાખજો. આ પ્રશ્ન અહીંયા કલાક કાંટો પૂછ્યો છે. ચલો આખી થિયરી સમજાવી દઉં તમને. મિનિટ કાંટો પૂછાય, મિનિટ કાંટા માટે પૂછાય તો શું ધ્યાન રાખો? મિનિટ કાંટો એક ચક્કર મારે, એક ચક્કેડું મારે, એમાં કેટલો સમય લાગે વિચારો? તો એક ચક્કેડું મારે એટલે મિનિટ. એવી રીતે 60 મિનિટમાં એક ચક્કેડું મારે છે. 1 મિનિટમાં કેટલા ચક્કેડા મારે? સોરી, મિનિટ કાંટો 1 કલાકમાં એક ચક્કેડું મારે છે, એટલે 60 મિનિટમાં એક ચક્કેડું માર્યું કહેવાય. તો સમજી લો કે આખા અંશ કેટલા? આખા અંશ કેટલા? તો 360 અંશ. આખું ચક્કેડું મારતા કેટલી મિનિટ લાગી? તો કે 60 મિનિટ. તો એનો મતલબ શું થઈ જાય? 6 અંશ 1 મિનિટમાં. અચ્છા, સી હું કામ નથી, સેલ્સિયસ થોડી કરવાની છે. ચલો, તો 1 મિનિટ એટલે કેટલા અંશ આવશે? 6 અંશ. પણ કોના માટેની વાત છે? મિનિટ કાંટાની. પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે કલાક કાંટાનો. કલાક કાંટા માટે હવે યાદ કરો કે કલાક કાંટો આખો રાઉન્ડ મારે. અહીંયા મિનિટ પૂછ્યું છે, અહીંયા કલાક કાંટો 1 મિનિટ. તો હવે યાદ કરો કે 1 મિનિટ માટે જો વાત કરવી હોય તો આખું ચક્કેડું મારતા કેટલી મિનિટ થાય એ ગણો. તો જ્યારે અહીંયા જેમ કે હું તમને ઘડિયાળ બતાવું તો કિધર ગઈ આપની ઘડિયાળ? ચલો આ ઘડિયાળ છે. ઓકે, થોડી મોટી કરી દઈએ. આ ઘડિયાળની અંદર ધ્યાન દઈને જુઓ કે કલાક કાંટો અહીંયા હોય પહેલાં, અને કલાક કાંટાને અહીંથી આમ ફરીને આવવું હોય ને આટલા સુધી તો 12 કલાક લાગે. 12 કલાક લાગે ને. તો કલાકની દ્રષ્ટિએ પૂછે કે 1 કલાકમાં મિનિટ કાંટા, કલાક કાંટા વચ્ચે કેટલો અંશ હશે 1 કલાકમાં?
તો કલાકના હિસાબે ગણવાનું કે 12 કલાક થાય ટોટલ, એટલે 360 ને 12 વડે ભાગી દેવાના. પણ અહીંયા તમને પૂછ્યું છે 1 મિનિટમાં કલાક કાંટો કેટલા માં ફરશે, તો તમારે લોકો શું ધ્યાન રાખવું પડે, અહીંથી શરૂઆત કરીએ તો અહીંથી આખું ફરીને આવશે આમ, એટલે એને 12 કલાક લાગે. અને 12 કલાક એટલે કેટલી મિનિટ, તો 12 ગુણ્યા 60, 12 ગુણ્યા 60 એટલે કેટલા થાય, 12 × 6 = 72. તો અહીંયા વાત કરવાની છે 1 મિનિટ માટે 360 ડિગ્રી તો છે જ, પણ મિનિટ કેટલી લાગે છે, તો કે 720 મિનિટ લાગે છે. એક આખો રાઉન્ડ ફેરવતા 720 મિનિટ લાગે. તો 1 મિનિટમાં કેટલું ફરતું હશે, તો 36 × 72 એટલે 1/2 એટલે 0.5. હવે તમે 0.5 લખો ને તોય જવાબ આપવાનો, અને 1/2 લખો ને તોય જવાબ આપવાનો. પોઈન્ટ પછી પણ અમુક આંકડાની અંદર ભૂલ હોય ને તોય જવાબ આપવાનો, નો પ્રોબ્લેમ. બોલો કેટલી મસ્ત ગણિત તો મોજ મોજ કરાવી દીધી છે એવું કહીએ તો ચાલે. તો 0.5 અંશ તો અહીંયા જવાબ આવશે. ઓકે, તો બહુ સમજદારીથી કામ કરવાનું છે, બાકી માર્ક્સની ચિંતા કરવાની થતી નથી. મોજથી માર્ક્સ આપશે સાહેબ આ વખતે. બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે. બે અલગ અલગ નળાકાર છે, એકની ત્રિજ્યા હું સ્મોલ લઈ લઉં ને એકનું લઈ લઉં કેપિટલ આર, અને બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર એટલે બંનેનો ભાગાકાર આપ્યો છે 2/3. ઓકે, ઊંચાઈનો ગુણોત્તર એટલે પહેલાની ઊંચાઈ લઈ લો આપણે સ્મોલ h ને બીજાની લઈ લો કેપિટલ H, એનો જવાબ છે 5/3. તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય, કોનો ઘનફળ, નળાકારનું ઘનફળ. તો નળાકારના ઘનફળ માટે શું આવે બોલો, નળાકારનું ઘનફળ શું હતું સૂત્ર યાદ કરો. નળાકારના ઘનફળ માટે πr²h, બટ આ ઉપરવાળાનું થયું, નીચેવાળાનું પાઈ કેપિટલ R² ને કેપિટલ H બંનેનો ભાગાકાર કરવો છે એટલે મેં સીધા ભાગાકાર લઈ લીધો. હવે જો પાઈ તો આનો શું થઈ જવાનું, કેન્સલ થઈ જશે, તો વધ્યું શું, R². એટલે હું એવું વિચારું કે R/R કરીને બહાર વર્ગ કરી દઉં અને H/કેપિટલ H કરી દઉં. હવે વિચારો કે આ બ્રેકેટ છોડીએ એટલે બંનેનો સ્વતંત્ર વર્ગ થાય, અને પછી અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, એટલે આવું થઈ ગયું. એટલે મેં મારી જરૂરિયાત અનુસાર એની ગોઠવણી કરી છે, બાકી કોઈ ફેરફાર કર્યો નથી. ચલો R/Rની કિંમત કેટલી હતી, 2/3. તો 2/3 નો શું આવે, વર્ગ આવશે. અને H/H તો કેટલા થશે, 5/3. આવું થાય. હવે સરખી સંખ્યાને ઉડાડી દો એટલે આપણું કામ થઈ જશે. તો કેટલા આવશે, અહીંયા 2 નો વર્ગ એટલે 4 અને ગુણ્યા 5, અહીંયા 3 નો વર્ગ એટલે 9 અને 9 ગુણ્યા 3, તો કેટલા થશે, 5 × 20 અને 9 × 27. 20/27 હોય એ આપણો જવાબ. આવું કામ કરવાનું છે. બિલકુલ આસાન હોય છે, પણ થોડુંક દિમાગ લગાવવું પડે. હવે હોય તો જો કે બધાને હરખું જ આપ્યું હોય એવું બધા કહે છે, પણ અમુક લોકો એવું બી કહે છે કે ભેજને વાલે ને ભેજા લેકિન ભેજે મેં ભેજા ही નહીં ભેજા. તો હવે એવા લોકોનું કશું થાય નહીં. એટલે દિમાગ તો લગાવવું પડે ને. દિમાગ લગાવશો ત્યારે જઈને કામ થશે. પોતાના કોઈ વિચારો બી તો હોવા પડે ને, એ રજૂ આની અંદર કરવા પડશે. નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ કેટલો થાય. બહુલકીય વર્ગ એટલે આપણે કેવી રીતે નક્કી કરતા હતા બહુલકીય વર્ગને, તો વિચાર કરો કે આમાંથી સૌથી મોટી સંખ્યા હોય ને એને આપણે F1 બોલતા હતા, પછી આને F2, આને F0 અને આને શું બોલતા હતા, L બોલતા હતા. આ બહુલકની ગણતરી માટેની પેટર્ન તમને બતાવું છું. તો આ L શું છે ખબર તમને, બહુલકીય વર્ગની અધસીમા. અધસીમા એટલે આ બાજુની સંખ્યા નાની હશે, સીમા મતલબ માસી કરી દો, તો શું આવશે, બહુલકીય વર્ગની નાની માસીને આપણે L બોલતા હતા. બસ L જ્યાં છે ને એ આખો વર્ગ, એટલે આનો જવાબ શું આવશે, 60 થી 80. તો શું કીધું છે યાદ રાખજો, L મતલબ બહુલકીય વર્ગની અધસીમા હતો. તો બસ બહુલકીય વર્ગ કોણ હશે તો એ તમને અહીંથી ખબર પડી જશે. ફરી યાદ દેવડાવી દઉં, ક્રેશ કોર્સ આપણો આવી રહ્યો છે ને ક્રેશ કોર્સની અંદર અમેઝિંગ લેવલ ઉપર તૈયારી થશે. તમે એવું વિચારો કે આવું સાંભળ્યું કોઈ દિવસ કે છેલ્લો ઘા રાણાનો, મતલબ છેલ્લી ઘડીએ જે માણસ લડી લે ને એનો બેડો પાર થઈ. આખું વરસ મસ્ત તૈયારી કરી એકદમ ટોપ લેવલની, પણ છેલ્લે માંદા પડી જઈએ તો એનું રિઝલ્ટ બગડે ફાઇનલ છે. બટ વિચાર કરો કે આખું વરસ રખડી ગાધું હોય અને છેલ્લે મસ્ત મહેનત કરી લે તો એનું શું થાય.
એનો બેડો પાર થઈ જાય. એટલે આખા વર્ષની મહેનત કરતાં ઇમ્પોર્ટન્ટ છે છેલ્લા ઘડીની મહેનત. એટલે ખાસ જો છેલ્લા ઘડીની મહેનત કરવી હોય તો એની વિગતવાર ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા જો એપ્લિકેશનમાં વિડીયો જોઈ રહ્યા હોય તો ફોન કરીને પૂછી લેજો વિશેષ માહિતી, બહુ જ ફાયદો થશે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે. પહેલાં તો સમજી લો કે કોઈ બી દુનિયાની ગમે એવી ઘટના હોય એનો જવાબ કેટલો હોય, તો કે ઘટના કોઈ બી હશે ને તો 0 કે 0થી મોટી હોય અને 1 કે 1થી નાની. અહીંયા માઇનસ કીધું છે ત્યારથી જ આ આખો કોન્સેપ્ટ ફેલ થઈ ગયો. તો અહીંયા શું આવશે? ખોટું. હવે જો આની અંદર હજી એવો બી ઉલ્લેખ કર્યો છે કે તમે ખોટું આવું શબ્દમાં લખો તોય માર્ક્સ આપવાના, ખાલી સાચું કે ખોટું કરો તોય માર્ક્સ આપવાના. બોલો, પહેલાં ના આપતા લોકો, તમે આમ સાચું ખોટું કરો એના માર્ક્સ ના મળતા ઘણી વખત, પણ હવે મળશે. ચલો, y=0 નો આલેખ y અક્ષ દર્શાવે છે. સમજી લેજો, બહુ ધ્યાન દઈને, કામની વાત છે, સમજદારી વાળી વાત. આ ગોખણ પટ્ટીથી કામ ના ચાલે. ઓકે, તો આ આડી લાઈન છે ને એને x અક્ષ કહેવાય અને ઊભી લાઈન છે એને શું કહેવાય? y અક્ષ કહેવાય. સાંભળજો ધ્યાન દઈને. આની અંદર તમે ધારો કે અહીંયા 1 લખશો, અહીંયા 2 લખશો, અહીંયા 3 લખશો, અહીંયા 4 -1 લખશો, અહીંયા -1 લખશો, -2 લખશો. એનો મતલબ કે આની ઉપર જે પણ કિંમતો આપેલી છે ને એ એક્સની કિંમત છે. એનો મતલબ એક્સની કિંમત તો બદલાય છે, એક્સની કિંમત બદલાય છે. જ્યારે આ બાજુથી આમ જઈએ ને તો વાયની કિંમત અહીંયા 0 છે. તો આ લાઈન ઉપર દરેક જગ્યાએ વાયની કિંમત 0 આવે. તો હવે યાદ રાખજો કે એક્સ અક્ષ છે ને એને શું કહેવાય ખબર છે? y = 0 હોય હંમેશા. અને જો y અક્ષ હોય તો એને શું કહેવાય ખબર છે? x = 0. એવી રીતે હજી થોડું બી એડવાન્સ પૂછાય. જેમ કે તમને અહીંયા કોઈ આવી રીતે ગ્રાફ પૂછે તો આ ગ્રાફને શું કહેવાય ખબર છે? x બરાબર સપોઝ અહીંયા 1 હશે ને અહીંયા 2, તો આ કોણ હશે ખબર છે? y = 2. કેમ y = 2 વિચારો? આખી લાઈનમાં y ની જગ્યાએ 2 જ આવશે, જ્યારે x હર વખત દરેક બિંદુએ x ની કિંમત બદલાઈ જશે, જ્યારે y ની કિંમત નહીં બદલાય. તો હવે યાદ રાખો કે આવી રીતે આના કરતાં એક એડવાન્સ લેવલ બી તમને ઘણી વખત પૂછાતું હોય છે કે y = b. તો આનો આલેખ કેવો હશે? y = b. b મતલબ કોઈ બી કિંમત હશે. તો જ્યારે y ની કિંમત આપેલી હોય ને તો એ y ને લંબ કહેવાય. એવું લખી શકીએ આપણે કે y અક્ષને લંબ છે આ, અને x અક્ષને સમાંતર હશે. આ એક થિયરી એડવાન્સ ખાસ યાદ રાખજો. અને એના સિવાય કે જો x બરાબર a પ્રકારનો આલેખ હોય, x બરાબર a મતલબ જેની કિંમત આપેલી હોય ને એને લંબ, એવું સમજી લો. તો અહીંયા શું આવશે? x અક્ષને લંબ થઈ જશે. આ રીઝન x બરાબર a, જैसे કે x બરાબર 5 હું બોલું તો x બરાબર 5 એટલે અહીંયા હશે. આ ઊભી લાઈન દોરું તો હું બધી જગ્યાએ x ની કિંમત મને 5 મળશે, એટલે x અક્ષને લંબ થઈ જાય. અને y અક્ષને શું હશે? આમ ઊભી લીટી દોરીએ તો બંને શું હોય? સમાંતર હોય. તો આવી રીતે કંઈક એડવાન્સ લેવલનું પણ પૂછાઈ શકે છે. તો અહીંયા y = 0 એ શું દર્શાવે છે? y અક્ષ દર્શાવે છે? તો ના, ખોટું. જો કે આના ઉપરથી પણ તમે જવાબ આપી શકો છો. તો અહીંયા શું કીધું? x = 0 એટલે x અક્ષ એટલે y = 0. અહીંયા y અક્ષ કીધું છે તો ખોટું થઈ જશે. હવે આ એક સમીકરણ આપેલું છે ને વાસ્તવિક બીજ નથી. હવે વાસ્તવિક બીજ છે કે નહીં કેવી રીતે ખબર પડે? આગળ હમણાં સમજાવ્યું હતું કે જો b² - 4ac યાની d, એ d ની કિંમત જો ઋણ આવે તો આને કોઈ ઉકેલ નહીં મળે. તો આની અંદર આપણે શોધી કાઢો કે b² - 4ac ની કિંમત કેટલી આવે છે? બોલો. b² એટલે x નો સહગુણક. તો અહીંયા કોણ છે? x નો સહગુણક 1 એટલે 1 નો વર્ગ થશે. 4m9 a મતલબ આની બાજુમાં કોણ છે? 1 છે. અને c એટલે કોણ છે? 1/2. ચેક કરવાની કિંમત અહીંયા છે 1 અને અહીંયા કેન્સલ કરો એટલે 2 આવશે અને આ બધું થઈને 2 થશે. તો આનો જવાબ કેટલો થઈ ગયો? -1 ને જે <0 છે. એટલે d <0 હોય. આપણે બી હાલ આગળ ક્યાંક વાત કરી હતી. ક્યાં વાત કરી હતી? આ રહ્યું જો. d <0 હોય તો એનો ઉકેલ મળે નહીં. તો આવી રીતે આ થિયરિકલ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. તો બહુ ધ્યાન રાખીને કામ કરવાનું. તો વાસ્તવિક બીજ નથી તો શું થઈ જશે? સાચી વાત છે, આને કોઈ ઉકેલ મળવા શક્ય નથી. સાચા ખોટાનો મતલબ શું હતો? પ્રશ્ન આપેલો હોય ને જવાબ બી આપેલો હોય. પ્રશ્ન ઉપરથી આપણે આપણો જવાબ શોધવાનો. અંદર આપેલા જવાબ સાથે મેચ થાય
તો વાક્ય સાચું, બાકી હાવ જુઠ્ઠું. ઓકે, આટલું ધ્યાન રાખજો. હવે આનું ચરણ નક્કી કરો. જો ચરણ નક્કી કરવાની તમને અહીંયા પેટર્ન શીખવાડું, બહુ જ ધ્યાન દેજો. ચરણ કેવી રીતે નક્કી કરવાનું જિંદગીભર યાદ રહેશે. આ વાત કોઈ દિવસ તમને ભૂલાશે નહીં. આ એક્સ અક્ષ કહેવાય અને આ વાય અક્ષ કહેવાય. સૌથી પહેલાં કામ શું કરવાનું, તો અહીંથી આ બાજુ જઈએ તો બધા કિંમતો ધન છે અને આ બાજુ જઈએ તો કિંમતો કેવી છે, ઋણ. મતલબ પહેલો એક્સ નક્કી કરવાનો. તો એક્સ કેટલો છે, 4. એક્સ 4 એટલે ક્યાં હશે, જ્યાં હોય ત્યાં, અહીંયા ક્યાંક હશે. આપણે એવું સમજી લો કે એક્સની કિંમત 4 છે. હવે એનો પાડોશી કોણ છે, -3. પાડોશી પ્લસ હોય તો ઉપર ચડવાનું અને પાડોશી માઇનસ હોય તો નીચે જવાનું. તો અહીંથી જો પાડોશી પ્લસ હોય તો પહેલું ચરણ, જો પાડોશી માઇનસ છે એટલે નક્કી થઈ ગયું કે કયું ચરણ હશે, નીચે, એની ચોથું ચરણ. આ કેટલા કહે છે, બીજું ચરણ કહે છે. તો બીજું ચરણ તો અહીંયા આવે, બરાબર. તો એને શું લેવા દેવા, તો એનો મતલબ આ વિધાન કેવું થઈ ગયું, ખોટું થઈ. ખબર પડી. એક્સ યામ પહેલાં લઈ લેવાનું. એક્સ યામ ધારો કે 0 હોય તો પહેલાં એક્સ યામ 0 અહીંયા પહોંચી ગયા. હવે એનો પાડોશી પ્લસ હોય તો ઉપર જવાનું, માઇનસ હોય તો નીચે. સિમ્પલ છે, એકદમ આસાન છે. દુનિયાની સૌથી આસાન પેટર્ન મેં તમને બતાવ્યું, સમજી લો. બિંદુ શોધવામાં કોઈ દિવસ ફાંફા નહીં મારવા પડે. સૌથી પહેલાં કામ શું કરવાનું, એક્સ યામ નક્કી કરી લો અને એના હિસાબે એનો પાડોશી, જો એનો પાડોશી પ્લસ હોય તો ઉપર ચડવાનું, માઇનસ હોય તો નીચે ચડવાનું. એનો પાડોશી 0 હોય તો ક્યાંય નહીં જવાનું, એક્સ અક્ષ ઉપર જ. કારણ કે y = 0 એ એક્સ અક્ષ છે. આગળ હમણાં આવ્યું હતું. નેક્સ્ટ, એક લંબઘનની પાસેની 3 સપાટીઓના ક્ષેત્રફળ આપેલા છે. પાસેની 3 સપાટી એટલે કોણ હોય, વિચારો. ચલો, જેમ કે હું આ જે રૂમમાં છું, આ પાસે એટલે એક આ સપાટી મારી પાછળવાળી થઈ ગઈ. હવે એની પાસે એટલે એક આ હોય ને કાં તો એક આ હોય, અને એક ઉપર હશે તો કાં તો એક નીચે. કોઈ બી 3 પાસેની બાજુઓ લેવાની. હવે કોઈ વિચારે એક આ હોય ને એક ઉપર ને એક નીચેની, તો એ 2 કોમન થઈ જશે. એ રીતે નથી. 3 પાસેની, એક આ એટલે આ લંબાઈવાળી, આ પહોળાઈવાળી અને આ છતવાળી અથવા તળિયાવાળી. એવી રીતે પાસેની 3 બાજુઓના માપ આપેલા છે. હવે એના તમને શું આપ્યા છે, ક્ષેત્રફળ આપ્યા છે અને ઘનફળ શોધવું છે. દિમાગ લગાવો. તો શું કરશો ખબર છે, પહેલાં એવું વિચારો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એનું માપ છે આપણી પાસે x. પછી લંબાઈ અને ઊંચાઈ, એનું માપ છે સપોઝ y. અને હવે પહોળાઈ અને ઊંચાઈ, તો એનું કેટલું છે, z છે. તો મેં પહેલાં એવું વિચાર્યું, જેમ કે આ લંબાઈ અને આમ ઊંચાઈ, તો લંબાઈ અને ઊંચાઈ ક્યાં આવી ગઈ, આ આવી ગઈ. હવે હું આ બાજુનું વિચારું તો પહોળાઈ અને ઊંચાઈ, તો પહોળાઈ ને ઊંચાઈ અહીંયા આવી ગઈ. હવે આ છત અથવા તળિયું વિચારીશ. છત અને તળિયા માટે શું આવશે, આમ લંબાઈ ગણીતી, આમ પહોળાઈ ગણીતી. તો લંબાઈ અને પહોળાઈ આવી રીતે થઈ જશે, બરાબર. તો હવે આપણે શું કરવું છે, ઘનફળ શોધવું છે ને. તો કોઈ પણ લંબઘનનું ઘનફળ શોધવું હોય તો સૂત્ર શું, લંબાઈ પહોળાઈ ઊંચાઈ એટલે LBH. આવું થાય. હવે ચેક કરો કે આપણે આના ઉપરથી અહીંયા જવું હોય તો LBHની કિંમત નક્કી કરવી પડે. તો LBHની કિંમત નક્કી કેવી રીતે થાય, ચલો અહીંયા ઊભું જોઈએ ને તો L 2 વખત છે, B 2 વખત છે, H 2 વખત છે. મતલબ આના ઉપરથી આપણે એવો અંદાજ લગાવી શકીએ કે L 2 વખત હોય તો શું થશે, L ગુણ્યા L, મતલબ આ બધાનો ગુણાકાર કરી દો તો LB, અચ્છા બ્રેકેટની જરૂર નથી, તો L ગુણ્યા B, પછી L ગુણ્યા H અને પછી B ગુણ્યા H. ડાબી બાજુનો ગુણાકાર તો જમણી બાજુનો પણ ગુણાકાર થશે. તો અહીંયા શું થઈ જશે, XYZ લખીશું આપણે, બરાબર. તો XYZ. હવે આ બાજુ શું થયું, તો L² H² B² = XYZ. મને જોઈએ છે LBHની કિંમત. તો ખાલી LBHની કિંમત જોતી હોય તો 2 બાજુ વર્ગમૂળ લઈ લો અને 2 બાજુ વર્ગમૂળ લેશો તો શું થશે, આનું વર્ગમૂળ કેન્સલ થશે. એટલે LBHની કિંમત કેટલી આવી આપણી પાસે, તો √XYZ. આવી રીતે નક્કી કરવું પડે. આસાન છે બટ થોડું દિમાગ લગાવશો તો કામ થઈ જશે. કે કોઈ માહિતી માટે મધ્યસ્થ મતલબ કોણ, M આપેલો છે. મધ્યક મતલબ x બાર આપેલો છે અને બહુલક એનો મતલબ z શોધવો છે. તો આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું એક સૂત્ર છે, એ લખો એટલે કામ થઈ જશે. તો એ સૂત્ર શું હતું, z = 3m - 2x બાર. ઓકે, ચલો તગડો એમના એમ એટલે કોણ છે, 62.5 અને 2 x બાર એટલે કોણ છે, 64.
તો કેટલા થશે? 5 તરી 15 વધી 1, 3 દુ 6 અને 1 7 અને 6 તરી 18 અને અહીંયા 4 દૂની 8 અને 6 દૂની 12 આટલું થાય. તો પહેલાં 100 બાદ કરી દો અને પછી 87.5 માંથી 28 બાદ કરવાના થાય છે. અહીંયા 0 આવે, ઘણા લોકોને બાદ બાકી લોચો પડે, પોઈન્ટની નીચે પોઈન્ટ કરવાનો. તો અહીંયા કેટલા દસકો લઈશું તો 17 એટલે 9 થશે અને અહીંયા 7 તો કેટલા આવશે? 5. 59.5 જ્યાં હોય એ આપણો જવાબ કહેવાય. તો ઓપ્શન નહીં આપ્યા, ચલો ડાયરેક્ટ જ લખવાનું છે. તો 59.5 આપણો જવાબ થશે. જો ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું, મેં મારા વિડીયોની અંદર ઘણી વખત એવું જોયું છે કે ક્યારેક ખબર નહીં એવું શું થતું હશે, આઈ ડોન્ટ નો, બટ ઘણી વખત એવું મેં જોયું છે કે ક્યારેક ગુણાકારની અંદર એકાદ વધી ગણવાની રહી જતી હોય છે, ક્યારેક ભાગાકાર કરતા હોઈએ તો માઇનસ પ્લસમાં ક્યાંક ખબર નહીં લોચો થઈ જતો હોય છે, ક્યાંક હજી ધારો કે આવી રીતે બાદબાકીમાં પણ ક્યાંક વધી રહી જતી હોય, ક્યાંક કંઈક ખબર નહીં એવું મગજમાં કંઈક બીજે ભટકતું હોય. ઘણી વખત હું કહેતો હોઉં ને કે મગજ બીજે ભટકે છે, તો એવું કદાચ મારા માટે બી હોઈ શકે. એટલે અહીંથી એના ઉપરથી તમને એક સલાહ આપું છું કે જ્યારે કોઈ ગણતરી કરતા હોય ત્યારે મગજને બહુ શાંત રાખીને કામ કરજો, ત્યારે જઈને કામ થશે. બરાબર? એટલે આ બાબતે તમને એક એક્સ્ટ્રા પર્સનલી સલાહ છે. એટલે ગુણાકારની અંદર અથવા શું કરવાનું ખબર છે? એક વખત ફરી રિપીટ કરી લેવાનું કે ગુણાકારમાં ક્યાંય કે ભાગાકારમાં કોઈ લોચો જ નથી થઈ ગયો ને. જેમ કે આની અંદર બી આપણે શું કર્યું, ફરી એકવાર મોટું જોઈ લેવાનું. 5 તરી 15 વધી 1, 3 દુ 6 અને 1 7 અને 6 તરી 18. ઓકે, 4 દૂની 8. ઓકે, આટલા સુધી બરાબર 100 જતા રહ્યા. અને અહીંથી ધારો કે 87માંથી આપણે આટલા કાઢવાનું છે. 87 એટલે 80માંથી પહેલાં 20 કાઢો એટલે કેટલા વધ્યા? 67 અને એમાંથી પણ 8 કાઢો તો 67માંથી 7 જાય તો 60 વધે અને હજી પાછો 1 કાઢવાનો છે એટલે 59.5. આવી રીતે પણ થોડું વિચારીને કામ કરજો. ફરી યાદ દેવડાવી દઉં, આપણો ક્રેશ કોર્સ શરૂ થઈ રહ્યો છે 7મી ફેબ્રુઆરીથી. 7/2/2024 એન્ડ પોઈન્ટ ઉપર કરેલી મહેનત રિઝલ્ટ ખૂબ જ સારું લાવશે, પાક્કું પ્રોમિસ છે. અને અત્યાર સુધીની અંદર 3000 જેટલા વિદ્યાર્થીઓ ક્રેશ કોર્સમાં ભણી ચૂક્યા છે અને એ લોકોનો અનુભવ છે કે સાહેબ ક્રેશ કોર્સ મતલબ અલગ એક્સપિરિયન્સ. અને ડેલી 6 કલાકના ક્લાસ હોય છે. સમજી લો કયા લેવલની તૈયારી થશે. આવી જાઓ ઘરે વાત કરીને ફટાફટ, બહુ ફાયદો થશે. ચલો 12 એટલે કોણ છે? 4 તરી 12. 4નો મતલબ થાય 2નો વર્ગ. 4નો મતલબ થાય 2નો વર્ગ એટલે 4 તરી 12. 15 એટલે શું થશે? 5 તરી 15 એટલે આવી રીતે લખાશે. 21 એટલે 7 તરી 21. ગુસ્સા શોધો. બધામાં હોય એવું કોણ છે? તગડો બધામાં છે. તો આવી રીતે તમારે જવાબ લખવાનો. ગુસ્સા ઓફ 12, 15 અને 21. બરાબર? તો જવાબ 3 આવે. અત્યારે તો ખાલી તમે તગડો લખી દેશો તો જવાબ આપશે, મતલબ માર્ક્સ આપશે. બટ આવું લખીએ તો સારું. જનરલી સમજો કે તમે કોઈ લગ્નની અંદર ગયા હોય, નોર્મલ કપડાં પહેરીને જાઓ તો એ તમે અટેન્ડ તો કર્યું જ છે ને, ઇટ્સ ઓકે. પણ ધારો કે તમે આમ સુપર ટુપર મસ્ત તૈયાર થઈને જાઓ તો શું થાય? તમારો એક અલગ વટ પડે. તો એવી રીતે લખવું, ભલે આપણને માર્ક્સ મળવાના જ છે બટ એકદમ પરફેક્ટ પેપર લખવાનું, એક અલગ લેવલની છાપ ઊભી કરવાની. ભલે આપણે સાહેબને ના ઓળખતા હોય કે સાહેબ તમને ના ઓળખતા હોય, પણ સાહેબ જ્યારે એમની સ્કૂલની અંદર જશે, એમના છોકરાઓને જ્યારે ભણાવશે ત્યારે કહેશે યાર શું એક છોકરાનું પેપર જોયું તો લખ્યું એટલે આમ આલા ગ્રાન્ડ. તો આવી રીતે આ વસ્તુ આપણે સમજવાની છે અને એ છાપ આપણે એક ટીચરના મગજમાં ઊભી કરવાની છે. માટે મસ્ત પેપર લખવાનું, આળસ બિલકુલ નહીં કરવાની. ઓકે, આ ધ્યાન રાખજો. હવે જોઈએ, જો વિવેચકનો ફરી એક પ્રશ્ન આવી ગયો કે જો સમીકરણ b² - kx + 2 = 0 નો વિવેચક 1 હોય તો કે શોધો. બહુ ધ્યાન દેજો, આ એક બહુપદી આપેલી છે, વિવેચક આપ્યો છે ને કે શોધો. વિવેચકનો મતલબ થાય b² - 4ac ની કિંમત 1 છે, આવું આપી દીધું છે અને હવે કે છે કે શોધો. આની કિંમત મૂકો, એક જ ચલ હશે તો જવાબ આવી જશે. તો અહીંયા કેટલા થશે? જો b² એટલે x નો સહગુણક. તો x નો સહગુણક કોણ છે? -k નો વર્ગ થશે. નિશાનીઓ ખાસ ધ્યાન રાખવાની. અહીંયા 6 અને અહીંયા કોણ છે? c એટલે 2. તો એક આવશે. કે માઇનસ હોય પ્લસ હોય, વર્ગથી કંઈ ફરક નહીં પડે, એમનો એમ થઈ જશે, માઇનસ નીકળી જશે. અહીંયા કેટલા થશે? 6 ચોક 24 ને 24 ને 2 એટલે 24 દુ 48. એકડો પણ આ બાજુ આવી જાય તો અહીંયા 0 થશે. તો k² બરાબર કેટલા થઈ ગયા? -49 બરાબર 0. તો k² ને અહીંયા 7નો વર્ગ બરાબર 0. તો બોલો શું આવશે? k + 7
અને કે -7 બરાબર 0. તો અહીંયા થશે કે +7 બરાબર 0 અને કે -7 બરાબર 0. તો કે બરાબર -7 આવે અને કે બરાબર +8. મોટા ભાગના વિદ્યાર્થીઓ આવું કરે. જો આવું નથી, મેં જેવું કર્યું ને એવું નથી કરતા. કદાચ તમને બી વિચાર આવશે શું સાહેબ આવી રીતે થોડી 49ને સામે લઈ ગયા તો ના ચાલે. ચલો અહીંયા સમજાવું લે. તો અહીંયા કેટલા થશે? x², ઓકે, અને સામે 1 અને 48ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. તો k² બરાબર કેટલા? 49. તો હવે તમે લોકો શું કરશો ખબર છે? આ 7નો વર્ગ છે. અથવા ઘણી વખત ટીચર્સ તમને આવું પણ શીખવાડતા હોય છે કે વર્ગ દૂર કરવા માટે બે બાજુ વર્ગમૂળ લઈ લો. તો કેનું વર્ગમૂળ કેન્સલ અને આનું વર્ગમૂળ 7 જવાબ આવે. ગલત છે. પ્લસ ઓર માઇનસ બે જવાબ આવે એના. ડાયરેક્ટ વર્ગમૂળ નહીં લેવાનું. આની ગણતરી કરવાની ખરેખર રીત આ છે. કારણ કે આ છે ને આ એક્સના ફોર્મમાં દ્વિઘાત સમીકરણ થયું કહેવાય. અને હવે દ્વિઘાત સમીકરણને ઉકેલવાની રીત છે અવયવો પાડીને. આવી રીતે ડાયરેક્ટ ના વિચારી શકાય. એટલે હર હંમેશ માટે ધ્યાન રાખો. અથવા ચલો તમારે આવી રીતે કરવું હોય તો સમજાવું. જો અહીંથી તમારે શું કરવાનું ખબર છે? k² અને અહીંયા પ્લસ ઓર માઇનસ 7નો વર્ગ છે 49. કારણ કે 49 7નો બી વર્ગ છે, -7નો બી વર્ગ છે. અને હવે વર્ગમૂળ લઈ લો તો હવે વર્ગમૂળ કેન્સલ. તો k = +or -7. આમાં લોચા નહીં મારતા, બાકી માર્ક્સ જશે, યાદ રાખજો. અને પાછું એવું, આ તો સેક્શન એ છે. એવું ના વિચારતા કે સાહેબ -7 એટલે અડધો માર્ક્સ તો મળે ને. અડધો નહીં, સીધો જતો રહેશે. એટલે આ વસ્તુ ઉપર બહુ ધ્યાન દઈને કામ કરજો. એક ટોપર્સ વિદ્યાર્થી હોઈએ તો બહુ ધ્યાન રાખવું પડે બધાને. ચલો આગળ વધીએ. સુરેખ બહુપદી. કેવી બહુપદી? સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને સુરેખ બહુપદી એટલે એની મેક્સિમમ ઘાત કેટલી હોય? 1. અને એક ઘાતનો મતલબ થાય એ એક બિંદુમાં છેદે. અને દ્વિઘાત બહુપદીનો આલેખ x અક્ષને દ્વિઘાત બહુપદી હોય બે બિંદુમાં છેદે. એટલે સીધો જવાબ. હવે આમાં બી એવું કીધું છે તમે જોડકામાં ખાલી આમ ચોકડી માર દો, મતલબ જેમ મેં આવું કર્યું આવું તમે કરી દો ને પરીક્ષામાં તો એ માર્ક્સ આપવાના. ખાલી તમે 21 લખીને આ ડાયરેક્ટ લખી દો અને 22 કરીને આ લખી દો તો એ માર્ક્સ આપવાના. યાર શું પેટર્ન બનાવી છે, આમ મોજ થઈ ગઈ. બટ તમારે બને ત્યાં સુધી એવા પ્રયત્નો કરવાના છે કે મસ્ત પેપર લખીએ. હા ને? આગળ વધીએ. sin 0 ની કિંમત 0 છે એટલે સીધું અહીંયા આવી જશે. કારણ કે 0/4 0 અને 0નું વર્ગમૂળ 0 જ થશે. અને કોસેક, હવે યાદ રાખો કે કોસેક કોણ છે? સાઇનનો વ્યસ્ત છે. કોસેક થીટાનો મતલબ થાય 1/sin θ. ઓકે, બટ અહીંયા થીટાની જગ્યાએ 0 છે. અહીંયા થીટાની જગ્યાએ 0 છે તો શું આવશે? sin 0 થશે. મતલબ કોસેક 0નો મતલબ થાય sin 0. અને sin 0ની કિંમત કેટલી? 1/0. જ્યારે પણ કોઈ સંખ્યાના છેદમાં 0 હોય, કોઈ સંખ્યાના છેદમાં 0 હોય તો એનો મતલબ એવો થાય કે 1/0. લે કરો હેડો. 0નો ગુણાકાર એવો ભાગ ચલાવો કે નીચે 0 આવે. શું કરશો? કેવી રીતે ભાગ ચલાવશો? 0નો ઘડીએ કોઈ એવું વિચારે 0 1 0 0 2 0 0 5 0. ચલો લસ 0 5 0, જવાબ એક જ આવવાનો. મતલબ આનું સાદુરૂપ ક્યારેય પોસિબલ છે જ નહીં. ઓકે, એટલા માટે આને અવ્યાખ્યાયિત કહેવામાં આવે છે. તો આનો જવાબ છે સીધો અહીંયા. બટ તમારા લોકો એવું લખવાનું 23 આ લખવાનું, એની સામે આ જવાબ લખવાનો, આ લખવાનું, એની સામે આ જવાબ લખવાનો. આવી રીતે બહેતર રીતે તમારે જવાબ આપવાનો. અને આડેધડ શોર્ટકટ નહીં મારવાની, કારણ કે ટાઈમની કોઈ કમી નથી હોતી ખરેખર. બસ થોડી મહેનત એક્સ્ટ્રા કરી લેજો તો ક્યાંય પસ્તાવું નહીં પડે. અને ખાસ ફરી કહી દઉં, ક્રેશ કોર્સ બહુ જ કામની વસ્તુ છે. સો પ્લીઝ એ જોડાઈ જજો, બહુ જ ફાયદો થશે. અને આ ફાયદો ક્યારે દેખાશે ખબર? જે દિવસે રિઝલ્ટ આવશે ને ત્યારે, અથવા એક્ઝામ લખીને બહાર નીકળશો ને ત્યારે થશે યાર છેલ્લી અણી ઉપર મહેનત કરી લીધી ને, બેડો પાર થઈ ગયો. બસ આટલું યાદ રાખજો. અને આપણી ચેનલ ઉપર 24માંથી 24 લાવવા માટેની સિરીઝ કઈ તારીખથી શરૂ થઈ રહી છે? 10 તારીખથી. 10/2024થી શરૂ થઈ રહી છે. 10/2/2024 10 તારીખથી આ સિરીઝ શરૂ થશે. રોજે રોજ 3-4 વિડીયોઝ આવશે અને એની અંદર સેક્શન એની તૈયારી થશે. ઓનલી મેથ્સ નહીં, બધા વિષયની પરફેક્ટ તૈયારી થશે. તો એ ખાસ ધ્યાન રાખીને કામ કરજો. ઓકે, અને બાકીની ચર્ચાઓ નેક્સ્ટ ક્લાસમાં, નેક્સ્ટ વિડીયોની અંદર. બટ હા, ક્રેશ કોર્સ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ ભાઈબંધો હોય
તો એમને મોકલવાનું પણ ભૂલતા નહીં. બાય, થેન્ક યુ.